ગુજરાતના સુંદરતમ વિસ્તારોમાંથી એક, પરંતુ છતાંય જ્યારે વિકાસની વ્યાખ્યામાં એને ગણવા બેસીશું તો અતિ પછાતમાં કદાચ 1 કે 2 નંબર પર આવી શકે. જેવા રેડિયાપાડામાં એન્ટર થયાથી લઈને તમારી જેટલા લોકોની સાથે, સ્થાનિકો જે મળ્યા બધાની સાથે ચર્ચા કરી તો અમે એક વાતમાં બહુ સ્પષ્ટ છીએ કે અહીંયા આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર લડ્યા એટલે જીતી જ છે આમ આદમી પાર્ટી, પણ અહીંયા જીત્યા ચૈતર વસાવા છે. 2016માં હું સ્વૈચ્છિક રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવ્યો છું. મારી પણ બે પત્ની, મારા પપ્પાની બે પત્ની, મારા દાદાની બે પત્ની, મારા પરદાદાની, એ હું જાણું છું ત્યાં સુધીની બે થી જ મારે સુધી આવેલું છે. એટલે નોર્મલ છે, અમારે કોઈ એવું વિવાદ કે ઝઘડા નથી એમાં. તો તમે બિલકુલ એ જ જીવન જીવો છો જે અહીંયાના બાકીના સામાન્ય આદિવાસી લોકો જીવતા હોય છે. પણ તમને એવું લાગે છે કે એટલે જીવન કે પદ્ધતિ કે સામાજિક નીતિ રીતિ બધાથી બહુ સવાલો નથી, પણ છતાંય જીવન ધોરણમાં અમુક જે બદલાવો આવવા જોઈએ એ તો જરૂરી છે. સવારે ઉઠે એટલે એક મિની જલધારા હોય કાં તો એક બોર મોટર હોય એટલે બેનો લડે, પાણી માટે લડે. તો ડેમો આટલા મોટા છે એટલે નળથી પાણી નથી આવતું બધાને ત્યાં? નથી આવતું મેડમ. ઉજ્જવલા યોજનામાં એવું છે મેડમ, ગેસના બોટલ મળ્યા છે પણ હવે ભરાવા જઈએ તો 1200 રૂપિયા. તો 1200 રૂપિયા હવે સેટિંગ નથી થતા. એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં બીજા 1-2 શિક્ષક મુકાય એના માટે પણ હું સરકારમાં રજૂઆત કરીશ, કેમ કે એક શિક્ષક 1 થી 5 ધોરણને ભણાવવામાં બહુ તકલીફ પડે છે. ને ઘણી શાળાઓ એવી 68 શાળાઓ છે મારા વિસ્તારમાં કે બાળકો ભયના ઓથારે ભણે છે. એટલે આવનાર સમયમાં સારા ઓરડા મળે, પૂરતા શિક્ષકો મળે, એ પણ મારો પ્રયત્ન રહેશે. બહુ મોટો એક પ્રશ્ન અમારો છે કુપોષણનો. આ તાલુકો એટલો બધો છે કે બાળકો 10 બાળકોમાંથી 5 થી 6 બાળકો અમારા કુપોષિત હોય છે. અમારા આદિવાસી વિસ્તારમાં ઘણા યુવક યુવતીઓ કાયદાની અજ્ઞાનતામાં પ્રેમ સંબંધમાં જોડાય છે, પછી પરિવારનો વિરોધ હોવાથી છૂટા પડે છે અને પોલીસ કેસ કરી દે છે. એમાં આજે જેલમાં હું ગયેલો તો 52 છોકરાઓ રાજપીપળા જેલમાં કાયદાની અજ્ઞાનતામાં 376 અંદર છે. એટલે મારો આમાં પૂછવાનો એક આશય એ પણ છે કે શું તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આગળના સમયમાં ટકી શકશે બાકી બધાની જેમ મજબૂત? નમસ્કાર. ગુજરાતના સુંદરતમ વિસ્તારોમાંથી એક, પરંતુ છતાંય જ્યારે વિકાસની વ્યાખ્યામાં એને ગણવા બેસીશું તો અતિ પછાતમાં કદાચ 1 કે 2 નંબર પર આવી શકે એવા ડેડિયાપાડા વિસ્તારમાં હું છું. ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે નેતાજીના ચશ્મા આપનો સ્પેશિયલ એપિસોડ ઇલેક્શન દરમિયાન તો ઘણું શૂટ કર્યું, પણ હવે ધારાસભ્યો સાથે કરવું છે. પોતાની નજરે પોતાના વિસ્તારને એક કેવો વિચારી રહ્યા છે, શું એમની કલ્પના છે વિકાસને લઈને, એમણે શું વિચાર્યું છે, એ બધા વિશે વાત કરીશું આપણે. ચૈતરભાઈના ઘરમાં એમને મળવા કદાચ ગામમાંથી મહેમાનો કે બધા આવેલા છે. આ ચૈતરભાઈનું ઘર છે. આપણે સૌથી પહેલા અંદર જઈશું, વાત કરીશું અને પછી શરૂઆત કરીશું. સાચવીને આવજો, નીચે નમીને આવવાનું છે ચૈતરભાઈના ઘરમાં. ચૈતરભાઈ, આ એમનો પરિવાર છે. અચ્છા, આ તમારા પત્ની છે, એમનું નામ? શકુંતલાબેન છે ને વર્ષાબેન. શકુંતલાબેન ને વર્ષાબેન એમના પત્ની છે. એમાંથી એમના વાઇફ તો એમના પહેલા એક્ટિવ પોલિટિક્સમાં આવી ગયા હતા, એના પછી એમણે શરૂઆત કરી. અચ્છા ચૈતરભાઈ, શરૂઆત તમારી રાજનીતિને બધું સમજવું છે, પણ એ પહેલા ઘરમાં કોણ કોણ છે? હાલમાં મમ્મી પપ્પા છે અહીંયા, ને મારા 2 વાઇફ છે અને 3 સંતાનો છે. ઓકે. અને બાળકો મોટા છે, ભણવા જાય એટલા? હા, 2 બાળકો મોટા છે. એમાં મારા ગામની પ્રાથમિક શાળામાં જ હું ભણાવું છું, કેમ કે મારો એક વિચાર એવો છે કે હું સારી કોઈ ખાનગી શાળામાં પણ ભણાવી શકતો હતો, પણ મારા બાળકો મારા ગામમાં જ ભણશે તો શિક્ષકો પણ એટલા સારું શિક્ષણ માટે એક્ટિવ રહેશે, ને સાથે સાથે ગામના બીજા 150 બાળકો છે એમની સાથે જ મારા બાળકો ઉછેરે ને એમને પણ પ્રોત્સાહન મળે, એના માટે હું અહીં ભણાવું છું. અચ્છા, તમે સરકારી અધિકારી હતા ની પહેલા સરકારમાં કામ કરતા હતા, કર્મચારી હતા ત્યાં? હા, હું 2012ની ભરતીના ગ્રામસેવકમાં હું લાગેલો અને ઉમરપાડા તાલુકામાં, તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકેની શરૂઆત થયેલી મારી. અને હું વિસ્તરણ અધિકારી ખેતીની પણ મેં એક્ઝામ આપેલી ને એમાં પણ હું સિલેક્ટ થયેલો. પછી 2016માં હું સ્વૈચ્છિક રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવ્યો છું. અચ્છા, અને તમારા પહેલા તમારા વાઈફે એન્ટ્રી લીધી પોલિટિક્સમાં? હા, શરૂઆતમાં મારા મોટા વાઇફ શકુંતલાબેન 2015માં જિલ્લા પંચાયત નર્મદાની નવાગામ ડેડિયાપાડાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા,
અને લોકોએ સારા એવા મતથી એમને જીતાડીને જિલ્લા પંચાયતમાં મોકલ્યા, જ્યાં તેઓએ 5 વર્ષ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી હતી. હાલ પણ તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે. અચ્છા, અને તમે રાજનીતિની શરૂઆત કરી બીટીપી થી? હા, મેં મારી આ શરૂઆત આ બીટીપીમાં હું 2015થી એક સંગઠન હતું BTS, એમાં 2014થી કાર્યરત હતો હું. ઓકે, ભારતીય ટ્રાઇબલ સેના. ભારત ભિલિસ્તાન ટાઈગર સેના. ભિલિસ્તાન ટાઈગર સેના, હા. BTSમાં હું 2014થી અહીં એક ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયેલું તે વખતના નર્મદા જિલ્લાના અમારા 121 ગામો એમાં સ્થળાંતર થવાના હતા. તો એ સંગઠન બનાવ્યું અને એમાં હું જોડાયો. એમાં જિલ્લાના પ્રમુખ, પછી હું પ્રદેશનો પ્રમુખ પણ બન્યો. પછી બીટીપી પાર્ટી બની, તેમાં પણ મેં કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી. અને આ વખતે હું પહેલી વખતે વિધાનસભાનું ઇલેક્શન આમ આદમી પાર્ટીમાંથી લડ્યું. અચ્છા, અને લડ્યા ત્યારે તમે આશ્વસ્ત હતા તમારી જીત માટે? તમને ખબર હતી કે તમે જીતી રહ્યા છો? હા, હું છેલ્લા 2012થી સામાજિક સેવા નોકરીની સાથે સાથે કરતો હતો. યોજનાકીય તમામ આઈ ખેડૂત પોર્ટલની હોય, પશુપાલનની હોય, ટ્રાઇબલની હોય, મનરેગાની હોય, તમામ યોજનાઓ બાબતે હું વધારે એક્ટિવ રહેતો હતો, લોકોના કામો કરતો હતો. અને એ પરિશ્રમના ફળના રૂપે આ ઇલેક્શનમાં મને ખૂબ લોકોનો સાથ સહકાર મળતો હતો. એટલે હું જીતું છું એ મને પૂરો ભરોસો હતો. હવે મને એ સમજવું છે કે એકદમ ટૂંકમાં મેં તમારી પરિસ્થિતિ વિશે સમજ્યું. હવે એ સમજવું છે કે તમારા રાજનીતિક સપના અથવા ઇરાદા શું છે ડેડિયાપાડા ક્ષેત્ર માટે? કેમ કે અમે આવ્યા અને હું આટલા અંદર સુધી પહેલી વાર આ વિસ્તારમાં આવી છું, અને આ વિસ્તાર બહુ જ સુંદર છે. અને કુદરતે જેટલું આપ્યું છે એટલું ખબર નહીં ગુજરાતના કયા વિસ્તારોને આપ્યું હશે, એટલું સરસ છે. તમે જ કહ્યું કે અહીંયા શુલપાણેશ્વર સેન્ચ્યુરી પણ એકદમ નજીક છે, તો નર્મદા પણ અહીંયાથી નજીક છે. તો છતાંય અહીંયા આ વિસ્તારમાં આટલા બધા પ્રશ્નો કેમ છે, સમસ્યાઓ કેમ છે આટલી? આમાં આગળ જેટલી પણ સરકારો આવી અને જેટલી પણ અમારું બજેટ હતું, એ તમામ બજેટમાં અહીં વર્ષોથી એક સાયકલિંગ ચાલતું હતું કે એમાં બજેટમાં લોકોની જરૂરિયાત પ્રમાણે નહીં, પણ એમાં પૈસા કેટલા મળે છે એ પ્રમાણે આખા પ્રોજેક્ટો આવ્યા. એ પ્રોજેક્ટોના કામો થયા અને એ પ્રોજેક્ટોમાં જે કરોડો રૂપિયાનું સગે વગે કરવાનું કામ NGO, એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને અહીંયા કર્યું. એટલે આ વિસ્તાર ઘણો પછાત છે. અને હાલમાં પણ ઘણી યોજનાઓ અહીં બની ગયેલી છે, પણ એનો હેતુ આજ દિન સુધી પાર પાડ્યો નથી. એ પાણી પુરવઠાની યોજના હોય, ટ્રાઇબલની હોય, શિક્ષણ બાબતની હોય, આરોગ્ય બાબત, દરેક બાબતમાં બજેટ પૂરેપૂરું વપરાઈ ગયું, યોજના પણ થઈ ગઈ, પણ આજે એનો હેતુ, એને લોકોનો ફાયદો થવો જોઈએ, તે નથી થયું. હા, કેમ કે દેશના જ્યારે એસ્પાયરિંગ ડિસ્ટ્રિક્ટનું લિસ્ટ બહાર આવે છે કે એવા જિલ્લાઓ કે જે વિકાસ ઝંખી રહ્યા છે, તો નર્મદા અને દાહોદ હંમેશા ટોચ પર જ રહેતા હોય છે. આ એવા વિસ્તારો છે કે જ્યાં હંમેશા વિકાસ ખબર નહીં એ લોકોથી કેમ આટલો જોજનો દૂર રહે છે. એ પરિસ્થિતિ સમજવી છે. આપણે ચેતરભાઈના ઘરમાં છીએ અને આ થોડું એ પણ સમજીએ, એમના ત્યાં જે અલગ આવેલું છે. આ શું છે? એક મિનિટ, રોબિનહુડ ટંટિયા મામા ભીલ, આ કોણ હતા? એ આઝાદી પહેલાના શરૂઆતના લડવૈયા હતા આદિવાસી સમાજના. એમણે અંગ્રેજો સામે ઉલગુલાનની જાહેર કરેલું ને બહુ મોટી લડાઈ કરી હતી. ઓકે. ને આ બાજુ બિરસા મુંડા છે. એ બિરસા મુંડાને આદિવાસી ભગવાન તરીકે, મસીહા તરીકે જોવામાં આવે છે. હા, એમણે પણ અંગ્રેજો સામે લડાઈ ચાલુ કરી હતી અને નાની ઉંમરમાં, માત્ર 25 વર્ષની ઉંમરમાં જ એમને શહીદી વહોરી હતી. ઓકે. આ ખાજ્ય નાયક છે, ક્રાંતિવીર ખાજ્ય નાયક છે. એ આ પણ અમારા સમાજના આગળ પડતા ક્રાંતિકારી હતા. એમને પણ અંગ્રેજો સામે ખૂબ મોટી લડાઈ ચાલુ. અને આ એકલવ્ય, મહાભારતના સમયના એકલવ્ય છે. અચ્છા. તો હા, એમની કહાની પ્રચલિત છે, તીર કામઠા લગાવેલા છે. હા હા. અને આપણે જે સામાન્ય રીતે આ વિસ્તારોમાં જે ઘર જોતા હોય છે એ પ્રકારના ઘરમાં ચેતરભાઈ રહેતા હોય છે. ચેતરભાઈ, પહેલું કામ શું કરશો? ઘર બનાવવાનું કરશો હવે? ના, હું પહેલું કામ તો અમારા વિસ્તારમાં જે આરોગ્ય છે, નર્મદા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર, સબ હેલ્થ સેન્ટર છે, એમાં પૂરતું મહેકમ નથી. તો પૂરતું મહેકમ પણ થાય અને આરોગ્યના પૂરતા સાધનો મળે, એના માટે હું આગળ પણ એકવાર રજૂઆત કરી ચૂકેલો છું સરકારમાં. તો સરકારને હું સૌપ્રથમ હજુ પણ અઠવાડિયે 10 દિવસમાં પાછો પણ એમના સેક્રેટરીને મળી, મંત્રીશ્રીને મળી, એ
નવી હોસ્પિટલ ચાલુ થાય, એમાં પૂરતા સાધનો હોય, પૂરતા મહેકમ હોય, એ પ્રયત્ન રહેશે. સાથે સાથે મારા બાજુના 2 કિલોમીટરનું ગામ છે ટેકવાડા, ત્યાં એક જ ટીચર છે. એવા અહીં 25 શાળાઓ એવી છે કે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એટલે તો હું એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં બીજા 1-2 શિક્ષક મુકાય એના માટે પણ હું સરકારમાં રજૂઆત કરીશ. કેમ કે એક શિક્ષક 1 થી 5 ધોરણને ભણાવવામાં બહુ તકલીફ પડે છે. કોઈ સરકારી મિટિંગ હોય, કોઈ બીએલઓની કામગીરી હોય તો બાળકોને ભણાવી શકતા નથી. તો બાળકો પછી એમના એટલે શિક્ષણ એક બહુ મોટી વાત છે. માન્ય વડાપ્રધાન સાહેબે અહીંથી જ બેટી બચાવો બેટી પઢાઓ ચાલુ કર્યો. અમને બહુ ગર્વ થયેલો તે વખતે. ને એમનો કોન્સેપ્ટ બહુ સારો હતો, પણ દુઃખની વાત સાથે કહેવું પડે છે કે હમણાં જે ગુજરાતના જે પણ આગેવાનો સરકારમાં બેઠા છે એમણે એ ધ્યાન આપવું જોઈએ કે આ વિસ્તારમાં એક શિક્ષક છે એની જગ્યાએ બીજા શિક્ષકો મૂકવા જોઈએ. અચ્છા, એ બેટી પઢાઓ વાળો જે કાર્યક્રમ હતો, બેટી પઢાઓ વાળો, એની અંદર જે છોકરી હતી કદાચ એ તો આગળ પણ વધી ને, હા, જેને વધી. લીધા. હા, એ છોકરી આજે ફરીવાર પણ મોદી સાહેબ આવ્યા હતા, એમના હસ્તે એમને એ પણ કરાયું. એ કોન્સેપ્ટ એમનો બહુ સારો હતો મેડમ. ને 2 દિવસ તો અહીંયા રોકાયેલા અને અમે પણ પ્રભાવિત હતા અને અમને પણ આનંદ થયો. સારી વાત છે. પણ પાછળ જે હમણાં જે ચાલી રહેલું છે એમાં ધ્યાન નથી એટલે અપાતું. તમને લાગે છે કે અમલીકરણમાં પ્રોબ્લેમ છે એમના ગયા પછી? એમના ગયા પછી અમલીકરણમાં ધ્યાન નથી આવતું અને શિક્ષણ જેવી બાબતમાં. આજે મારા ગામની નજીક અહીંયા ખુરદી ગામ છે મેડમ. તો ખુરદી ગામમાં એક જ ઓરડામાં 5 ધોરણ ભણાવે છે. ને બીજા 6, 7, 8મા વાળાને તો 12 ઓટલા પર ભણાવવામાં આવે છે. ને ઘણી શાળાઓ એવી 68 શાળાઓ છે મારા વિસ્તારમાં કે બાળકો ભયના ઓથારે ભણે છે. એટલે આવનાર સમયમાં સારા ઓરડા મળે, પૂરતા શિક્ષકો મળે એ પણ મારો પ્રયત્ન રહેશે. ઘણો એરિયા અહીંયા કનેક્ટિવિટી નથી. જેવી રીતના તમે હા, એટલે અમે જેમ બોગજ આવ્યા તો અમે ડેડિયાપાડાથી પહેલા વળ્યા, પછી છેક સુધી અંદર ગયા, પછી ખબર પડી કે અહીંયા તો નદી છે ને ગાડી જાય એમ નથી, તો બહુ જ ફરીને આવવું પડ્યું અમારે. તમારા ગામમાં જ આ પ્રોબ્લેમ છે? હા, પ્રોબ્લેમ છે. એટલે કનેક્ટિવિટી નથી. ઘણા કણજીથી માંડીને ઘણા ગામો ચોમાસામાં નદીઓ આવે એટલે 3-3 મહિના કનેક્ટિવિટી મુખ્ય મથકથી છૂટી જાય છે. તો એવા રસ્તાઓનું પણ મેં લિસ્ટ બનાવ્યું છે. હું આ મંગળવારે સીએમ સાહેબને મળવાનો હતો, પણ એમના સાસુમાં એક્સપાયર થઈ ગયેલા. એમના પીએ મને ના પાડી હતી. તો હું આવતા મંગળવારે મળીને એવા મોસ્ટ અગ્રિમતાના જે પણ રસ્તાઓ છે, પુલો છે, તો હું એક યાદી પણ એમને આપીને એની જોબ નંબર ફાળવવામાં આવે અને બનાવવામાં આવે એની હું માંગણી કરવાનો છું. સાથે સાથે આ વિસ્તારમાં મેડમ સિંચાઈની બહુ તકલીફ છે. એક પાક થાય છે જે ચોમાસા આધારિત હોય છે, પછી લોકોને રોજગારી માટે શહેરો તરફ જવું પડે છે અને બાળકોનું એમાં શિક્ષણ બહુ નબળું છે અમારું. કેમ કે એ લોકો બાળકો અડધું શિક્ષણ છોડીને બાળકોને લઈને સુગર હોય, અંકલેશ્વર હોય, જીઆઈડીસીયુમાં જતા રહે છે. તો આવનાર સમયમાં સૌપ્રથમ તો અમે નર્મદા ડેમ અમારે બહુ નજીક છે. અહીંયા સુલપાણેશ્વર અભયારણ્ય પતે એટલે નર્મદા બંધ છે ને આ બાજુ ઉપર અમારે ઉકાઈ ડેમ છે, પણ બહુ નજીક છે ને ઘણા ગામો અમારા વિસ્થાપિત થઈને અહીંયા જ વસેલા છે. તો હું આવનાર એટલે આ ડેમમાં અહીંયા આ વિસ્તારના પણ ગામો વિસ્થાપિત થયા છે? હા મેડમ, 156 ગામ જે વિસ્થાપિત થયા નર્મદા ડેમમાં, એમાં એ વસાહતો અહીંયા છે. સાથે સાથે 22 ગામો કરજણની વિસ્થાપિત થયા, એ પણ નવી વસાહત અહીંયા છે. ઉકાઈમાંથી જે વિસ્થાપિત થયા તે પણ અમારા ચિગદાથી આગળના ગામડા છે. તો હું સરકારને ધ્યાન દોરવા માંગુ છું કે દેશના વિકાસમાં જો અમારો સમાજ આટલું બધું યોગદાન આપતો હોય તો અમારો પણ હક બને છે કે એ પાણી પણ અમને મળવું જોઈએ. તો આવનાર સમયમાં એ પાણી માટે પણ હું સરકાર સાથે રજૂઆત કરવાનો છું. ને તાત્કાલિક ધોરણે કેનાલ નથી આપી શકતા, થોડો પહાડી ઇલાકો છે, તો અમારી જે જીવંત નદીઓ છે જે 12 માસ જીવંત છે, અહીંયા બાજુમાં તરાવ નદી છે, એ 12 માસ જીવંત વહેતી જ હોય છે. સાથે કરજણ નદી એ પણ વહેતી હોય છે, મોહન નદી એ પણ વહે છે. તો એવી નદીઓ પરથી લિફ્ટ ઇરિગેશન દ્વારા બી 50 એકડ, 100 એકડ, 200 એકડ, 20 HP, 50 HP ની મોટર દ્વારા પણ અમને કરી આપે તો અમારો એટલો બેલ્ટ આર્થિક રીતે સદ્ધર બને. માનો કે આ મારું ગામ છે, અહીં એક લિફ્ટ ઇરિગેશન દ્વારા કદાચ 50-100 ખેડૂતને પણ પાણી મળી રહે. નદીમાં ભરપૂર પાણી છે, નાના મોટા ચેકડેમ બનાવીને લિફ્ટિંગ કરીને આપે તો જમીનો અમારી અમુક ખાસી સમથળ છે, તો એમાંથી પણ આર્થિક સદ્ધરતા આવશે તો ભવિષ્યમાં સારું શાકભાજી થશે, સારું અનાજ પકવશે. તો બહુ મોટો એક પ્રશ્ન અમારો છે કુપોષણનો. આ તાલુકો એટલો બધો છે કે બાળકો 10 બાળકોમાંથી 5 થી 6 બાળકો અમારા કુપોષિત હોય છે. એનું કારણ એ છે કે અમારા સમાજના લોકો પૂરતું પૌષ્ટિક આહાર આપી નથી શકતા. અને જે આંગણવાડી વર્કરો છે એમનો કોન્સેપ્ટ બહુ સારો છે, એ આપે છે પણ સમજણના અભાવે કે ખબર નહીં, પણ અમારા લોકોએ
બાળકોને ખવડાવતા નથી, લઈ આવે છે ને ખૂણામાં મૂકી રાખે છે. ઓહ, હા, એવી બધી, એટલે એ જાગૃતતા પણ લાવવી પડશે ને કુપોષણ એટલે બે બાજુથી કામ કરવું પડશે. એક બાજુ સમાજને જાગૃત કરવાનું, બીજી બાજુ યોજનાઓ પહોંચાડવાની. યોજનાઓ પહોંચાડવાની. તો આંગણવાડી બહેનો આપી જ જાય છે, એ સારું ને પૌષ્ટિક જ આહાર હોય છે, પણ જાગૃતતા નથી. કંઈ અભાવે એમને સમજાવવા પડશે તો એ કુપોષણતા દૂર થશે. એ પણ બહુ મોટો છે. ને બીજો, આ વિસ્તારમાં એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે. હા, સિકલ સેલ એનિમિયા. તો બાળકો નાના હોય ત્યારથી, એટલે એ બાબતે પણ મારે લોકોને જાગૃત, એટલીસ્ટ જે લગ્નો થાય છે એમાં પણ એક રિપોર્ટ થઈ જાય, સિકલ સેલની ટકાવારી નક્કી થાય, પછી મેરેજ થાય તો વધારે સારું. તો આને અમે એ રીતના પણ જાગૃત કરવામાં પ્રયત્નશીલ રહ્યું. ને પ્રશ્ન ઘણા છે. નર્મદામાંથી, કરજણમાંથી અને ઉકાઈમાંથી વિસ્થાપિત થયેલા ગામોમાં પણ આજે પાણી માટે ઝઘડા થાય છે. સવારે ઉઠે એટલે એક મિની જલધારા હોય કાં તો એક બોર મોટર હોય, એટલે બેનો લડે, પાણી માટે લડે. તો ડેમો આટલા મોટા છે, એટલે નળથી પાણી નથી આવતું બધાને ત્યાં? નથી આવતું મેડમ. નલ સે જલ વાસ્મો યોજના અંતર્ગત લગભગ અમારા આ જ વિસ્તારમાં 80 કરોડના કામો થયેલા છે. પણ 80 કરોડમાંથી આજે 8 ગામ એવા નથી કે જ્યાં પાણી મળતું હોય. નળ બેસાડી દીધા છે, અમારે ત્યાં પણ નળ થઈ ગયેલા છે, પણ આ વિસ્તારમાં. અચ્છા, તમારા ઘરે આવે છે નળથી? નળ છે, પાણી નથી આવતું. તમારા ઘરે પણ નથી આવતું? ઓ બાપ રે. તો આ વિસ્તાર, મારો વિસ્તાર એવો છે મેડમ, એ પણ હું તમને ધ્યાન દોરું, આ વિસ્તારમાં લાઇટ ડીમ આવે છે, વીજળી જે ખરી ને એ ડીમ આવે છે. એટલે નલ સે જળ વાળા મોટરો બોરો તો કરી નાખ્યા છે, પણ વીજળી વગર ડીમ લાઇટના લીધે મોટર સ્ટાર્ટ નથી થતી. એવો આખો વિસ્તાર છે કે ડીમ લાઇટ વાળો વિસ્તાર. અહીંથી તમે આપણે લઈએ તો મહારાષ્ટ્રના બોર્ડર સુધી લાઇટ ડીમ આવે છે. એટલે મેં આગળ પણ એમને 2-3 અઠવાડિયા પહેલા જીબીને જ વાત કરી કે નર્મદા બંધમાંથી અમારા ગામો વિસ્થાપિત થઈને આ બાજુ આવે છે. એ બંધમાંથી તમે આટલા યુનિટ વીજળી ઉત્પન્ન કરો છો, એ વીજળી તમે બીજા રાજ્યોની સાથે સાથે ઉદ્યોગોને પણ આપો છો, તો એટલીસ્ટ અમને પૂરતી વીજળી તો આપો. અમારે બીજું કંઈ નથી જોઈતું, પણ ખેતીવાડી ને બીજું મેડમ, ખેતીવાડીની એવી પરિસ્થિતિ છે કે અમારા ડેડિયાપાડામાં 52,000 ખાતેદારો છે. એની સામે આઝાદીના 75 વર્ષ પછી 3,000 ખેડૂતોને કનેક્શનો જો આપી શક્યા છે આ લોકો. અરજીઓ બધી પેન્ડિંગ છે. એવી જ રીતે મારો બાજુનો તાલુકો જે મારો મત વિસ્તાર છે સાગબારા, 42,000 ખાતેદારો છે. તેની સામે 2,733 ખેડૂતોને જે લોકો કનેક્શનો જો આપી રહેલા છે આ 74 વર્ષ 75 વર્ષ. કેમ, એમાં શું પ્રોબ્લેમ છે? કેમ કે બાકી બધી જગ્યાએ તો બધાને મળે છે કનેક્શન. હા, એટલે જ્યાં નોર્મલ વિસ્તાર છે ત્યાં તો અરજી કરો એટલે તમારે કનેક્શન મળી જાય. અમારે તો અરજી કરો પછી 2 વર્ષ 3 વર્ષ પછી વેટિંગમાં નામ હોય. 2017માં કરી હોય તો હમણાં આપણને કનેક્શન મળે, એટલું વેટિંગ. તો ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલનું જે બજેટ છે એ બજેટ અમને પૂરતું નથી મળતું, કાં તો નોર્મલ વિસ્તાર, અર્બન વિસ્તાર અને અમારા વિસ્તાર સાથે કંઈક ભેદભાવ થાય છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે સરકારો જેટલી પણ આવી અત્યાર સુધી, એમણે આદિવાસી વિસ્તારોની ઉપેક્ષા કરી છે, એની સામે ધ્યાન નથી આપ્યું. એનું એક કારણ એ પણ છે કે આદિવાસી પોતે જાગૃત નહોતા, અત્યાર સુધી સવાલ નહોતા ઉઠાવતા. એ પણ એક કારણ હોઈ શકે. હા, એટલે આમ જોવા જઈએ તો અમે ખૂબ મજબૂત, અમે સારા એવા એ ખનિજના માલિક કહેવાય. અહીંયા ખૂબ મોટું લાકડું છે, કોલસો છે, અહીંયા જમીનમાં રેતી છે, જમીનમાં ઘણા ખનિજો પણ છે. અહીંયા આખું બહુ સારું છે. અહીંયા માઇનિંગ થાય છે? ના, માઇનિંગ નથી. આ સેન્ચ્યુરી, કેમ કે જંગલ, હા હું એટલે જ કહેતી છે, માઇનિંગ નથી થતું. પણ આ વિસ્તાર એવો છે, અહીંથી બધું લઈ જવામાં આવે છે, પણ એની સામે અમારી ગ્રામ પંચાયતોને એની ભાગીદારી આપવી જોઈએ, તે નથી મળતી. પ્લસ રોયલ્ટી, માનો કે અહીં વાંસ કટિંગ થાય છે તો એની ભાગીદારી આપવી જોઈએ અમને. ઘણું વાંસ કટિંગ થાય ને જેકે પેપર મિલમાં જાય છે, તો એની સામે જે ગામોને, વન સમિતિઓને ભાગીદારી મળવી જોઈએ, તે નથી મળતી. એવી જ રીતના દરેક બાબતોમાં, રસ્તાઓમાં પણ આપણે જોઈએ મેડમ, તો માર્ગ અને મકાન વિભાગના જેટલું બજેટ આવે છે એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી નોર્મલને આપે છે, અર્બન વિસ્તારને. અમારા અહીંના લોકો 2020ના વર્ક ઓર્ડર આપેલા કામોનો પણ ગ્રાન્ટ હજુ આવી નથી. તો કોન્ટ્રાક્ટ કઈ રીતના કામ કરશે? પુલ પણ નહીં બનાવે, રોડ પણ નહીં બનાવે. તમે આવ્યા હશે, રોડ તમે જોયો, મારા ગામનો રોડ જોયો, મને પણ દુઃખ થાય છે. કોઈ અહીંયા મળવા માટે મને ઘણા લોકો આવે છે. હા, એટલે છે કે અંદર તમે ડેડિયાપાડા જ જતા હશો મળવા? હા, હું સ્પેશિયલ ડેડિયાપાડા, જેમને કેમ કે અહીંયા બોલાવું તો ના સારું લાગે, રસ્તો નથી, કનેક્ટિવિટી નથી, તો મારે કોઈ પણ આવે તો હું ડેડિયાપાડા જઈને સર્કિટ હાઉસે બહેન મળી લેમ છું. અચ્છા, અમારે પણ એવું જ વાત થઈ હતી કે ડેડિયાપાડા મળીશું, પણ પછી મેં આગ્રહ કર્યો કે નહીં, અમારે ગામમાં જઈને જોવું છે. અને એટલે હું એવું ઈચ્છતી હતી કે
સામાજિક પરિસ્થિતિ, પારિવારિક સ્થિતિ, ઘર એ બધું સમજીએ તો કદાચ તમે એ ધારાસભ્યને વધારે સારી રીતે સમજી શકતા હો છો. બીજી એક નજર મારી અહીંયા પણ પડી, ભારત કા સંવિધાન, ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ડૉક્ટર B.R. આંબેડકર. તો તમે આ હવે લગ્નમાં આપવા માંડ્યા છો? હા, હું આપું છું. અચ્છા, સંવિધાન એનો હેતુ શું છે? એનો હેતુ મારો એ છે કે અમારા લોકોને બંધારણના જેટલા પણ પ્રાવધાન છે અમારા, અનુસૂચિ 5 હોય, પેસા એક્ટ હોય, કલમ 244 ક હેઠળ અમારી જે જોગવાઈઓ છે કે ગ્રામ સભાને સત્તા હોવી જોઈએ અને અનુસૂચિત વિસ્તારમાં ગ્રામ સભાની મંજૂરી વગર કંઈ થતું નથી. તો એ જાણકારી અમારા લોકોને મળે ને અહીં કાયદાની ઘણી અજ્ઞાનતા છે. અમારા આદિવાસી વિસ્તારમાં ઘણા યુવક યુવતીઓ કાયદાની અજ્ઞાનતામાં પ્રેમ સંબંધમાં જોડાય છે, પછી પરિવારનો વિરોધ હોવાથી છૂટા પડે છે અને પોલીસ કેસ કરી દે છે. એમાં આજે જેલમાં હું ગયેલો તો 52 છોકરાઓ રાજપીપળા જેલમાં કાયદાની અજ્ઞાનતામાં 376 અંદર છે. એટલે અચ્છા, એટલે એકબીજાનો લવ અફેર હતું અને પછી પરિવારે ફરિયાદ કરાવી દીધી. હા, પ્રેમ સંબંધ હતા. પરિવાર છૂટા પાડે છે, એમને મનમેળ બેસતો નથી તો છૂટા પાડીને કન્યાને ઘરે લઈ જાય છે, પછી ફરિયાદ કરાવી દે છે. એટલે એવી અજ્ઞાનતા પછી શું છે, કેરિયર આખું યુવાનનું પૂરું થઈ જાય છે. તો 52 યુવાનો આજે પણ રાજપીપળા જેલમાં હું પોતે મળી આવ્યો છું જીતા પછી. એમને આશ્વાસન આપ્યું કે હું આટલા બધા યુવા લોકો આવી રીતના અજ્ઞાનતાના લીધે તો એ અજ્ઞાનતા દૂર થાય, બંધારણીય અમારી જોગવાઈઓ પણ મળે. અને ચૈતરભાઈના લવ મેરેજ હતા? હા, લવ મેરેજ. ઓકે. અને બંધારણથી દેશ ચાલે છે તે બંધારણ બધા જાણે એવી મારી એક ઝુંબેશ છે. તો હું જે પણ લગ્નમાં જાઉં છું અને જ્યાં ભણેલા ગણેલા લોકોને હું વધારે અગ્રિમતા આપું છું, એમને ભેટ આપું છું. અને જે ભણેલા નથી એમને તો આપીશું તો એમને ચાંદલો કરશો તમે? હા, એને ચાંદલો કરીશું, એને કોઈ મતલબ નથી, એવું થઈ જાય છે. ઓકે. બહાર પણ આપણે જઈએ ત્યાં પણ બહુ સુંદર છે, મેં જોયું ત્યાં. એટલે હા હા. અચ્છા, અહીંયાથી જવાશે? અહીંયાથી. ઓકે. અચ્છા ચેતરભાઈ, તમે જ્યારે જીતીને આવ્યા ને હું અહીંયા આવી રહી હતી તો મેં એવું વિચાર્યું હતું, અચ્છા તમારે ઉજ્જવલા તો આવી હશે ને? હા, ઉજ્જવલા પણ આ મેડમ. પાણી ગરમ કરવા માટે? ના, ઉજ્જવલા યોજના આવી છે મેડમ. અમારે તે બધા લાકડાથી જ થાય છે. ઉજ્જવલા યોજનામાં એવું છે મેડમ, ગેસના બોટલ મળ્યા છે પણ હવે ભરાવા જઈએ તો 1200 રૂપિયા. તો 1200 રૂપિયા હવે સેટિંગ નથી થતા. એટલે અમારે આ જંગલ સામે દેખાય છે તો હમણાં તમે થોડા મોડા પડ્યા, નહીં તો બેનો માથા પર જ લઈ આવે છે લાકડા, આવા સૂકા લાકડા. લીલા નહીં, લીલા તો પછી બળે નહીં જલ્દી. હા, બળે નહીં. અને આ ઘર જાતે બનાવેલું છે? હું અડી તો મને એવું લાગે. હા, જાતે ને હાથથી આખું લીપણ, આ ઘરના લીપણ કરે. અચ્છા. હા, નીચે તો તમારા બંને વાઈફ ને આવડે છે હા, આવડે છે. નીચે પણ ને લીંપણ કરેલું છે? હા, એ જોયું. હા. આ તમે બનાવ્યું છે કે તમારા ભાભીએ? તમે બનાવ્યું છે આ? અચ્છા, ઓકે. તો તમે બિલકુલ એ જ જીવન જીવો છો જે અહીંયાના બાકીના સામાન્ય આદિવાસી લોકો જીવતા હોય છે. પણ તમને એવું લાગે છે કે એટલે જીવન કે પદ્ધતિ કે સામાજિક નીતિ રીતિ એ બધાથી બહુ સવાલો નથી, પણ છતાંય જીવન ધોરણમાં અમુક જે બદલાવો આવવા જોઈએ એ તો જરૂરી છે. કેમ કે જેમ કે તમે ધારાસભ્ય છો પણ તમારા ઘરે નળથી જળ નથી. અહીંયા અમે અનેક વિસ્તારોમાં ગયા, કદાચ શૌચાલય પણ ત્યાં નહોતા બન્યા, સરકારી બન્યા એ બધા તૂટી ગયા હતા જે તે સમયે. તો આટલો બધા પ્રશ્નો શું કામ છે? અમે તો સરકારમાં ડેવલપમેન્ટમાં માનીએ છીએ કે બધાનો વિકાસ થાય, અમારા લોકોનો પણ વિકાસ થાય. તો શૌચાલય હોય, પ્રધાનમંત્રી આવાસ હોય કે નળ સે જલ હોય, તો ક્યાંક ને ક્યાંક લોકો અને અધિકારીઓ કાં તો એની એજન્સીઓ સાથે સંકલન નથી. તો શૌચાલયમાં પણ બની ગઈ, કોઈ જગ્યાએ બનાવેલા છે આટલાકમાં, પણ એ ઉપયોગમાં જ નથી. નાનું હોય એમાં મેળ નથી પડતો ને એવા બધા. એટલે વિકાસમાં આઝાદીના 75 વર્ષ પછી અમૃત મહોત્સવ થતો હોય, અહીંયા તો ગૌરવ યાત્રા પણ ભાજપ સરકારે કાઢી હશે. તો અમારે કહેવાનું એવું હતું કે વાંધો નથી, સારી વાત છે, ગૌરવ યાત્રા પણ થવી જોઈએ. પણ આપણે પ્રધાનમંત્રી આવાસમાં પણ ઘણા લોકો બાકી છે. અહીં જે BPL APLની યાદીઓ છે એમાં પણ ઘણી અસમાનતાઓ છે. માનો કે મારી પાસે પાકું મકાન છે, મારા ઘરમાંથી કોઈ સરકારી નોકરી કરે છે, 4 વ્હીલ છે, પછી બી હું BPL તરીકે, ઘણા એવા દાખલા છે કે BPL છે ને નીકળતા પણ નથી આસાનીથી. વાત સાચી છે તમારી. ઘણા કોઈ કાચું ઘર છે ને એનું પહેલેથી કોઈ અધિકારી APL ચડાવી દીધા તો એ બિચારાને નથી ટોયલેટ મળતું, નથી પ્રધાનમંત્રી આવાસ કે નથી અનાજ મળતું. એટલે એવા પણ ઘણા પ્રશ્ન છે. તો આવનાર સમયમાં
હું દરેક યોજનાકીય છેલ્લા ગામ સુધી પહોંચે દરેક એ માહિતી પહોંચે, જાગૃતિ પહોંચે, જાગૃતિ એના આવે માટે એના માટે પણ હું ઝુંબેશ ચલાવવા માટે એક આખી કેડર તૈયાર કરી રહેલો છું. દરેક ગામમાં 5 થી 10 યુવાઓ જે ભણેલા ગણેલા હશે એમને હું મહેનતાણું આપી નહીં શકું, પણ આવા કામોમાં હું પ્રોત્સાહન કરી શકું કે આ યોજના આવે છે. એમાં દરેક વિભાગની યોજનાઓ એમને તાલીમ આપીને હું તૈયાર કરું છું ને એમના થ્રુ જ એ તે ગામની આખું કરાવી રહેલો છું હમણાં. અચ્છા, અમે જેમ કે ડેડિયાપાડામાં જોયું. અચ્છા, આ અહીંયાથી શું કરે છે? બધા પાણી ભરે છે? હા, પાણી ભરે છે. આ મિની જલધારા છે. મિની જલધારા એટલે પ્રોજેક્ટ હતો કોઈ? ના, એ મિની જલધારા એટીવીટીની આવે છે, 1.5 લાખની. એમાં મિની જલધારા હોય, હવાડો હોય ને નળ કનેક્શન હોય. તો એટીવીટી શું છે? એ કોઈ યોજના છે સરકારી? મને ખબર ના પડી. એટલે અમારો તાલુકો એક વાઇબ્રન્ટ તાલુકો છે. હા, પેલા જે એસ્પાયરિંગ જેને ઈચ્છા હોય તો એમાંથી એક મિની જલધારા અમે મૂકી છે. એટલે બહેનોને કપડાં ધોવામાં હોય, પાણી ભરવામાં હોય, એ પણ સારું પડે ને બધાના ઘરે નળમાંથી પાણી જ નથી આવતું. એટલે આ બોર છે ને, બોર કર્યો છે. હા, બોર કર્યો છે. અને ત્યાંથી અહીંયા. હા, ઓકે, એટલે આટલું તમે અહીંયા શરૂઆત કરાવી છે અહીંયા. હા. અચ્છા, તો તમે જ્યારે યોજનાઓ પહોંચાડતા, તમે કહ્યું કે આ ધારાસભ્ય અને બધી સફર તમે શરૂ કરી, એની પહેલા ખેડૂતો સુધી બધી યોજનાઓ પહોંચાડવાનું કામ કરતા, કેમ કે તમે પણ વિસ્તરણ અધિકારી રહી ચૂક્યા હતા, તો તમને સમજ હતી. તો તમે એવું માનો છો કે યોજનાઓ કરતા પ્રોબ્લેમ એ છે કે લોકોને યોજના ખબર નથી પડતી? હા, એ વધારે પ્રોબ્લેમ એ છે. હું શરૂઆતમાં આવ્યો ત્યારે આ વિસ્તાર આખો ઓરણી ખેતી કરતો હતો. ઓરી દેવાનું, વરસાદથી પાકી જાય કાપી લેવાનું. આજે અમે રોપણી ખેતી શીખવાડી દીધી છે કે રોપણી કરો, એમાં ઉત્પાદન ડબલ થાય. આ ટાઈપના ક્યારા બનાવે, આ પ્રમાણે ક્યારા બનાવે ને એમાં. નહીં તો અહીંયા હું જાણું છું ત્યાં સુધી, આજથી 10 વર્ષ પહેલા આપણે ઉનાળામાં આમ જઈએ તો એક પણ લીલું ખેતર ના મળે. આખા આંબા સિવાય વાડ ના મળે, કઈના ઢોરો આમ ખુલ્લા ફરતા હોય. પણ આજે વાડાઓ બનીને આવી નાની નાની શાકભાજીઓ, કિચન ગાર્ડનો પોતપોતાની રીતે કરવામાં આવ્યા છે. અચ્છા, એટલે એ ખેતી પદ્ધતિમાં પણ ઘણો સુધારો આવ્યો છે. હવે આપણે જે સમસ્યાઓની વાત કરી અને એની સાથે સાથે હવે મને થોડું વિચારધારાનું પણ સમજવું છે. આ પ્રશ્ન મારા મનમાં એટલે છે કેમ કે ચૂંટણી પહેલા તમે તમારી પૂર્વ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાનું જ્યારે ઇન્ટરવ્યૂ કર્યું, તો મને 2-3 પ્રશ્નો પર સવાલ હતા કે શું તમે એવું માનો છો કે અહીંયા આદિવાસી સિવાયના બાકીના કોઈ લોકોને રહેવાનો અધિકાર નથી આ દેશમાં? ના, એટલે એવું કંઈક કહેવા માંગતા હતા. એટલે હા, ના, એટલે આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે ને બંધારણ પ્રમાણે તો કોઈ પણ આવશે ને પોતાની નોકરી પણ કરશે, ધંધો પણ કરશે. એમના માટે કોઈ પાબંદી નથી, એ કરી શકશે. પણ જ્યારે આદિવાસીઓની જમીનો આવે છે 73 તો આ વિસ્તારમાં 73 એની જમીનોના નામે 73 એની જમીનો કોઈ લઈ નથી શકતું. તેમ છતાં ભાડા પેટે બહારના લોકો આવે છે અને ભાડા પેટે 99 વર્ષના કરાર પર એ જમીનો મોટા પાયે લઈ જાય છે. તો એટલે એ જમીન કોણ આપે? જે લોકો હોય એ આપે કે પછી સરકાર આપે છે? ના, લોકો જ આપે પોતાની જમીન. એવો બંધારણનો નિયમ છે કે આદિવાસીની જમીન બીજી જાતવાળા લઈ નથી શકતા. તેમ છતાં એ લોકો એમાં લે છે ને એ નિયમની વિરુદ્ધ છે. એ નિયમની વિરુદ્ધ છે, પણ તેમ છતાં આવું થાય છે. ઓકે, એટલે તમે એ જે હક આપ્યા છે એ જળવાવા જોઈએ, માત્ર એટલું માનો છો? હક બંધારણ પ્રમાણે જે પ્રાવધાન છે જળવાવું જોઈએ, એમાં માનીએ છીએ. ને જાગૃતિની વાત કરીએ તો અમારા વિસ્તારમાં એક હવે દેખાદેખી વધારે થાય છે કે કોઈ બાજુના ઘરવાળાએ બિચારા ગરીબ છે, આવક કંઈ નથી, પણ એમણે લગ્ન કર્યું ને બેન્ટ લાવ્યા, તો એ બેન્ટમાં વધારે ખર્ચો કરે છે. પછી ગાડીઓ બહુ બધી લાવે. હા, ને યુવાઓ માતા પિતા પર પ્રેશર નાખે છે કે મારા ફ્રેન્ડ પર સારો મોબાઈલ છે એન્ડ્રોઈડ, તો મને પણ એન્ડ્રોઈડ જોઈએ, મને પણ સારું બાઇક જોઈએ. તો બિચારા ખેત ગીરવે રાખે છે. ગામમાં 1-2 સારા વેપારી હોય કે આગેવાનો હોય, એમને ગીરવે રાખે, પૈસા લઈ આવે, બાઇક લઈ આવે. તો એ પણ હું જાગૃતિમાં એ પણ હું થોડું ચલવું છું. અચ્છા, છોકરાઓને જાગૃત કરું છું કે આપણો કેમ કે યુવાનો તમારી વાત માને છે, અમે એવું જોયું છે. તો અહીં અકસ્માતો બાબતે પણ હું જાગૃતતા લાવું છું, પ્લસ કાયદાકીય બાબતે પણ જાગૃતતા લાવું છું. અને સામાજિક જે અમારા અંધશ્રદ્ધાઓ અહીંયા વધારે છે, બહુ અંધશ્રદ્ધાઓ. લોકો ચાલતા અહીંથી ઘણા જગ્યાએ જાય, ઘણા ભૂવા જાગરિયા પર જાય, ઘણા ખર્ચા કરે, આ કરે તે કરે. તો હું એમનાથી હવે વિજ્ઞાન તરફ વાળવા પ્રયત્ન કરું છું કે આ બધું ખોટા ખર્ચા આપણે નથી કરવાના. ને તો આમ જોવા જઈએ તો અમારો જે અમે નાના હતા તો અમારા દાદા પરદાદા સાદું લગ્ન કરતા હતા. આમ ડાળખા નાખી દે માંડવામાં, કોઈ મંડપની એમાં જે સાદી વિધિ
પ્રકૃતિની પૂજા કરતા હતા. એ સૂર્ય દેવતા, સૂર્ય, ચંદ્ર, વાયુ, જલ, નદી અને માતા માને, જંગલને પણ માતા માને. એ પૂજા હમણાં સુધી ચાલી. આ ફક્ત 7 થી 10 વર્ષ એવા આવ્યા કે એમાં આખું બધું બદલાઈ ગયું. દેખાદેખીમાં જતા રહ્યા. આખું ટ્રેડિશનલ ડ્રેસ બદલાઈ ગયો. લગ્નમાં હવે 1 લાખ રૂપિયાની પાર્ટી લાવવા લાગ્યા. હવે ચાંદલો એટલો ભેગો નથી થતો અને પાર્ટીવાળાને 1 લાખ રૂપિયા આપી દેવા પડે, મંડપવાળાને 50,000 આપી દેવા પડે. એટલે એમાં ખેતરો ગીરવે મૂકે છે. તો હું એમાં પણ કામ કરું છું કે દેખાદેખીમાં નહીં, પણ આપણા વડવાઓ જે લગ્ન કરતા હતા એ રીતના જ લગ્નો પણ થાય. સાદા લગ્નો થાય, ઢોલ ઢોલકીથી જ થાય. મારું ફોર્મ ભરવા ગયેલો ત્યારે પણ હું ઢોલોને લઈને ગયેલો. તમારી રેલી જબરદસ્ત મોટી હતી, અમે જોયા હતા. એટલે એમાં બધાને આદિવાસી વાજિત્રો લઈને આવજો એવું કીધું. એટલે બધા 182 ઢોલ હતા મારી સાથે. એ વગાડતા જ ફોર્મ ભરવા ગયા. એટલે એ કોન્સેપ્ટ પર હમણાં આ જે આદિવાસી સંમેલન ગયું 30મું, ત્યારે પણ તમે આમ સરસ પેલા કપડાં પહેરીને નૃત્ય કરતા હતા. ત્યાં પણ આમ જોવા જઈએ તો મેં એમને એ મેસેજ આપવા માટે પ્રયત્ન કરતો હતો કે આદિવાસી દર વર્ષે એક મહાસંમેલન આદિવાસી સમાજનો મળે છે. તો એમાં નૃત્ય તો ખરા જ, આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ પણ ખરું, પણ મેં ત્યાં જેટલા પણ દરેક પક્ષના, એમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધા આવ્યા હતા. તો બધા પોતપોતાનું ભાષણ કે બહુ મજા આવી, ખૂબ સરસ પેલા તૈયાર થઈને આવ્યા. મેં એમને અલગ ત્યાં ભાષણ આપ્યું હતું. મેં કીધું આપણો સમાજ આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે કઈ રીતના આગળ આવે, સામાન્ય પ્રવાહ સાથે કઈ રીતના જોડાય, એનું ચિંતન કરીએ. આપણે આવીને નાચી કૂદીને ખાઈ પીને છૂટા પડી જવાનું. 10-12 લાખ લોકો અમે હતા. એ બરાબર પછી આવતા વર્ષે પાછા મળીશું, પાછા ભેગા થઈશું, નાચી કૂદી ખાઈ પીને છૂટા પડે, એનો કોઈ મતલબ નથી. પણ આટલો 10-12 લાખ લોકો ભેગા થાય છે તો એમાં ચિંતન થવું જોઈએ કે આદિવાસી સમાજ પછાત કેમ છે, આદિવાસી સમાજ કુરિવાજો કઈ રીતના બહાર કાઢી. આદિવાસી સમાજમાં આજે ઘણા વ્યસનો છે, ઘણી કુટેવો છે, તો એમાંથી સમાજને આપણે કઈ રીતના બહાર કાઢીશું. તો એ બાબતે મારું સ્પીચ પણ હતી ને મેં એ બાબતે ચિંતન કરવા માટે બુદ્ધિજીવી લોકોને મેં ધ્યાન દોરેલું. ને મેં તો કીધું મેં તો હજુ શીખું છું, પણ એ બાબતે થાય તો ધીરે ધીરે આપણે જે પ્રવાહ ચાલી રહેલો છે દુનિયામાં, એમાં આપણે લોકોને, આપણા સમાજને પણ લાવી શકીએ. તમે એમએલએ છો, પણ એની સાથે સાથે હવે તમે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પણ બન્યા છો, કાર્યકારી અધ્યક્ષ આ વિસ્તારોના. દક્ષિણ ગુજરાતનો કદાચ તમારી પાસે ચાર્જ છે. તો એને લઈને અમે આ વિસ્તારમાં આવ્યા અને જેવા રેડિયાપાડામાં એન્ટર થયાથી લઈને તમારી જેટલા લોકોની સાથે, સ્થાનિકો જે મળ્યા બધાની સાથે ચર્ચા કરી, તો અમે એક વાતમાં બહુ સ્પષ્ટ છીએ કે અહીંયા આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર લડ્યા એટલે જીતી જ છે આમ આદમી પાર્ટી, પણ અહીંયા જીત્યા ચૈતર વસાવા છે. આમ આદમી પાર્ટીનો ખાલી સિમ્બોલ છે, આ તમારી પર્સનલ જીત છે. હા, ચોક્કસ. કેમ કે હું છેલ્લા 2012થી સામાજિક જીવનમાં હતો અને સામાજિક જાગૃતતાની સાથે સાથે સરકારની શ્રીની જે યોજનાઓ છે એ પણ ખેડૂતો અને લાભાર્થીઓ સાથે છેવાડાના ગામો સુધી પહોંચે એ મારો પ્રયત્ન હતા. એમાં યંગ જનરેશનની જે કુટેવો છે, એમની જે આદતો છે, એમાંથી બહાર લાવવા, એમને એક સારી દિશા બતાવવામાં પણ હું ઘણો પ્રયત્નશીલ રહ્યો. એટલે લોકો સાથે હું લાઈવ કોન્ટેક્ટમાં વધારે. તો લોકોએ મને પાર્ટી સાથે કમ્બાઈન થયું અમારું, તો તાકાત વધારે મળી મને. પણ લોકોએ પણ સારો સાથ અને સહકાર આપ્યો. એ આ મારા કામગીરીનું જ એક ફળ છે કે લોકોએ ખૂબ સારું સાથ અને સહકાર આપ્યો અને ખૂબ મોટો ભરોસો મારા પર મૂકેલો છે. નહીં, એટલે મને એ સમજવું છે કે તમે જે મુદ્દાઓ સૌથી પહેલાં ગણાવ્યા, અહીંયા જે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની અથવા જે મેડિકલ સેન્ટરની વાત કરી, ત્યાં ડૉક્ટર્સ, નર્સિસ લાવવાથી લઈ, અહીંયા શિક્ષકો મૂકવાથી લઈ, રોડ રસ્તાની જે બધા સમસ્યાઓ સોલ્વ કરવાની વાત, તમે આમ આદમી પાર્ટીમાં છો, એના ધારાસભ્ય છો, તો તમને એવું લાગે છે કે સરકાર તમારી વાત સાંભળશે જેટલી પોતાના નેતાની સાંભળતી હોય? હા, એટલે 156 ને એમના બીજા 3 એમ કરીને 159 જણ સરકારના છે. એની સામે કોંગ્રેસના 17 ને અમે 5 છે. અમે એવું નથી કહેતા કે અમે બધું એ કરીશું, પણ ચોક્કસ લોકોએ જે અમારે તો ચૂંટણી મેનિફેસ્ટોમાં અમે લોકોને વિશ્વાસ આપ્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકાર આવે છે તો અમે 1 માર્ચથી લાઇટ બિલ 300 યુનિટ સુધી અમે ફ્રી કરી દઈશું. એની સાથે અમે દિવસે વીજળી આપીશું, સાથે 10 લાખ યુવાઓને રોજગારી આપીશું, સાથે જે કરાર આધારિત કર્મચારીઓ છે એમને કાયમી કરીશું. તમામ અમારી જે ગેરંટીઓ હતી એમાં અમે કામ કરવાના જ હતા. એ અમારું આખી પ્રી પ્લાનિંગ હતું. પણ હવે જ્યારે સરકાર નથી બની અમારી, તો સરકાર અમારી નથી બની, તો અમે
ચાલો સરકાર ભાજપની છે પછી પણ લોકોના જે મુદ્દાઓ છે ઘણા મુદ્દે અમે એટલે મારો આમાં પૂછવાનો એક આશય એ પણ છે કે શું તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આગળના સમયમાં ટકી શકશે બાકી બધાની જેમ મજબૂત? હા, મજબૂત ટકી શકશે. આ વિધાનસભામાં અમારા ઘણા પ્રશ્નો પણ મેં તૈયાર કરેલા છે. તમે આવ્યા એના પહેલા હું વિધાનસભાની માર્ગદર્શિકા જ વાંચતો હતો. એમાં વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયો જે ભૂતકાળના હતા એ જ વાંચતો હતો. આગળની બજેટ સત્રમાં શું ડિબેટ થયેલી તો એનો જ અભ્યાસ હું કરતો હતો કે મારે વિધાનસભામાં કયા મુદ્દા કઈ રીતના રજૂઆત કરવાના છે, કઈ રીતના ત્યાંથી મને સમય મળે, હું કઈ રીતના લોકોના મુદ્દા ત્યાં મૂકી શકું. તો એ ચોક્કસ વિધાનસભામાં એ અમે મૂકીશું ને સરકારને અમે તૈયાર કરીશું. આમાં એવું થશે, અમે 5 જણ છે, અમે 5 જણ જે લોકોના મુદ્દા મૂકવાના છે, કાલે ઉઠીને જો સરકાર એના પર કામ નહીં કરશે તો ચોક્કસ લોકો એમના વિરોધમાં જવાના છે, એમને નુકસાન થવાનું છે. એટલે કામ તો કરવું જ પડશે. ભલે અમે વિરોધ પક્ષમાં છે પણ એમાં અમને કામ કરાવવા માટેની અમારામાં ત્રેવડ છે કે અમે કઈ રીતના અમે આગળ પણ શરૂઆત મારા 2 મહિનામાં મેં મારા વિસ્તારના ઘણા કામો મેં સરકાર પાસેથી કરાવ્યા છે. અચ્છા, હા, એટલે 2 મહિનામાં શું કામ કરાવ્યા તમે? તો બોર મોટર થી લઈને મિની જલધારા થી લઈને અચ્છા, આ બધા જે પ્રોજેક્ટ અહીંયા લાગુ કરાવ્યા, ઘણા આરસીસી રોડ મેં ચાલુ કરાવ્યા છે. તો મતલબ સરકાર પક્ષપાત નથી કરતી? સરકાર અમને એક એમની સંગઠન એમના અધિકારીઓને કહેતું હશે કે ભાઈ આપણા નથી, એમને કઈ વાચા નહીં આપતા, પણ કરવું જ પડશે. અમે એ મૂકીએ છીએ, લોકો સમજે છે. તમે જેમ પેલું બસ માટે લડ્યા પછી બસ શરૂ થઈ એ રીતે 15 બસ મને આપી, મેં શરૂઆત કરી. જેટલા 15 રૂટ બાકી બંધ હતા 2 વર્ષથી, એ રૂટ સાથે રજૂઆત કરવાની પદ્ધતિ હોય અને એની પરફેક્ટ રજૂઆત એકદમ ડિટેલ સાથે અને આપણે લોકવાયકામાં હવામાં વાત કરીએ એનો કોઈ મતલબ નથી. તો એમાં પણ મેં 15 બસ મને મળી. સાથે જીબીમાં હું ગયો, જીબીને 1029 અરજીઓ પેન્ડિંગ હતી. મેં નામ જો કીધું કે આટલી અરજી 5 વર્ષથી પેન્ડિંગ છે, તો એમણે સોલર મંજૂર કરીને આપી દીધા. એવી જ રીતે હું દવાખાનામાં મારું જે લિસ્ટ હતું તો એમણે એમાં 4 કરોડ રૂપિયા ફાળવી આપ્યા મને. હા, કેમ કે આપણે ફાલતુ રજૂઆત નથી, નથી કરવા માંગતા. જે તથ્ય છે એ કામ છે. મારે ચૂંટણી તો હું જીતેલો છું, કોઈ શોબાજી નથી કરવાની, પણ એ રજૂઆત કરીએ છીએ એને ફોલો કરાવીએ છીએ ને અમલીકરણ કરીએ છીએ જેનો લોકોને ફાયદો થાય છે. ઓકે, અચ્છા, આ તમને મળવા માટે આવેલા છે? હા, આ મળવા માટે આવેલા છે. આ મારું ઘર છે. એમાં સવારે હું વહેલો આમ તો જાગું છું ને પછી એક વોકિંગ કરી આવું છું. અડધો કલાક હું વોકમાં થોડું મેન્ટલી પ્રિપેર થામ છું કે આજે મારે શું કામ કરવાનું છે, શેડ્યુલ ગોઠવવાનું. ડેલી હું રાતે 1:30 વાગે પણ ઊંઘું તો બી સવારે વહેલો ઉઠીને હું મગજ પ્રિપેર કરી આવું છું કે મારે આજે કયા કામ ઇમ્પોર્ટન્ટ છે, કોને મળવાનું છે, ક્યારે કાં જઈશ, એ પ્લાનિંગ સાથે હું ચાલીને આવું. ત્યાં સુધીમાં અહીંયા 4-5 લોકો આજુબાજુ ગામના કંઈ લઈને આવતા જ હોય છે. લોકોને એક ભરોસો છે કે ચૈતરભાઈ પાસે જઈશું ને ચૈતરભાઈને કહીશું તો ચોક્કસ સારું માર્ગદર્શન પણ મળશે અને એનો નિવાડો આવશે. તો લોકો ડેડિયાપાડા તો ચાલુ હોય, પણ હું ડેડિયાપાડા પહોંચી ના શકું એના પહેલા ઘરે પણ આવી જતા હોય છે. અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો કાકા? હા, કોલીવાડા. કયું ગામ કયું? કોલીવાડા આગળ એક ગામ છે. અચ્છા, શું કરવા આવ્યા છો? જોવા, મળવા કે કામ છે? બાકી કામ છે. પણ શું કરો છો તમે? ખેતીમાં. અને પ્રોબ્લેમ શું છે તમારો? કઈ નહીં. શું તકલીફ છે? કઈ કામ કરાવવા આવ્યા છો? કઈ છે કામ તકલીફ છે? અંગત કામ છે? અચ્છા, અને તમે લોકો કેમ આવ્યા છો અહીંયા? મળવા માટે આવ્યા છો? અચ્છા, કોઈ કામને લઈને કે એમ જ? એમ જ મળવા માટે. અચ્છા, જુઓ છો જમાવટ? અચ્છા, અને તમે લોકો કદાચ કંકોત્રી આપવા આવ્યા છો? કંકોત્રી આપવા માટે. તમને શું લાગે ક્યાંથી આવો છો? એ દૂર છે અહીંયાથી? હા, દૂર છે. બોર્ડર નું ગામ છે? છેલ્લી એટલે મહારાષ્ટ્ર લાગે આગળ? ના, ડેડિયાપાડા તાલુકો ખરો ને. ડેડિયાપાડા તાલુકો. હા, એને છેલ્લો સરહદ. છેલ્લી સરહદ. એટલે અહીંયા હું ત્યાં ઓફિસે પણ મારી કંકોત્રી આપી જાય ને હું ત્યાં ના હોય તો અમુક ડાયરેક્ટ ઘરે આપી જાય. તો ઘરે મારા મિસિસ લિસ્ટ બનાવી દે, આ તારીખે આટલી કંકોત્રી છે, ઇન્વાઇટ છે. તો હું ડેડિયાપાડામાં હાજર હોઉં તો હું પોતે ત્યાં પહોંચું છું. અગર હું ગાંધીનગર એમ છું કે કોઈ બીજા જિલ્લાની મારો પ્રવાસ હોય છે તો
મારા ધર્મપત્ની જઈને ચાંદલો કે જે પણ હોય ફોલો જઈ આવે કરી લે છે ત્યાં, અચ્છા. હા મયત હોય 12મા હોય કે મેરેજ હોય તો મારા વાઈફ લોકો પણ એટેન્ડ કરે છે ને અચ્છા તો તમારા બંને વાઈફ મેનેજ બધું કરી લે હા છે બધું ઝઘડા કરી નથી થતા એ લોકો ના ના બિલકુલ નથી અમે ખૂબ સારું ભણેલા છે ને અમે ત્રણ સાયકોલોજી ત્રણે સાયકોલોજી સાયકોલોજી ભણેલા છે એટલે એકબીજાને એક્સેપ્ટ કરીએ છીએ ને આજેથી નથી ઘણા વર્ષોથી સાથે કોઈ દિવસે આ બાબતે નથી ઝઘડો થતા અમારે આમ કંઈ મને માર્ગદર્શન આપવાનું હોય કોઈ જગ્યાએ મેં કોઈ નિર્ણય ઉતાવળે લેતો હોય તો એ લોકો મને ટોકર કરે કે આ તમે ગલત લીધું આની જગ્યાએ આપણે આ કરવાનું હતું તો ઇલેક્શનના પૂરું પ્લાનિંગ અમે ત્રણે સાથે રહીને કર્યું છે એટલે સક્સેસ થયેલા છે એમાં બહેનોની પણ એમની સાથે બહુ મોટી ટીમ છે ઘણા બહેનો છે અચ્છા એમની સાથે એટલે આખું પ્લાનિંગ અમે દિનચર્યાની સાંજે કરીએ છીએ ને બીજા દિવસે શું કરવાનું એનું પણ ને વહેંચણી કરી લઈએ છીએ કામોની કે અમુક માનો કે આજે 7 લગ્ન છે તો નજીકના 2 થી 3 લગ્નો એટેન્ડ કરી લે બીજા હું કરું બીજી મિટિંગો છે તો એવામાં એમની જરૂર હોય તો એ નહીં તો અમે ભાગ પાડીએ છીએ ને એ રીતનું વહેંચણી કરીએ વહેંચણી થઈ જાય અચ્છા અને આવું તમારે પેઢીઓથી ચાલતું આવ્યું છે ને હા એટલે અમારી આદિવાસી સમાજમાં 2 પત્નીઓનો મારી પણ 2 પત્ની મારા પપ્પાની 2 પત્ની મારા દાદાની 2 પત્ની મારા પરદાદાની એ હું જાણું છું ત્યાં સુધીની 2 થી જ મારે સુધી આવેલું છે એટલે નોર્મલ છે અમારે કોઈ એવું વિવાદ કે ઝઘડા નથી એમાં અચ્છા આ પણ બહુ રસપ્રદ છે અને આ આખું ફળિયું છે બધું તમારા જ કાકાનું ને બધાનું છે ને એક જ ઘરનું આખું આ ફળિયું છે બધા ભાઈઓના લાઈનસર આખું ફળિયું છે અચ્છા તો આખું તમારે મને એવું લાગે આ અડધું ગામ તમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયું હશે હા અહીંયા બધા પોતપોતાની રીતે લગભગ મહિના 1.5 મહિના બધા પોતપોતાની રીતે ફરતા હતા મારી પાસે કોઈ પેટ્રોલ ડીઝલના પૈસા નથી માંગ્યા કે કોઈએ ગેસના પૈસા નથી બધા પોતપોતાની રીતે જ્યાં લાગતા વળગતા હોય બધા આખું ગામ આ ફળ્યું જ નહીં આખું ગામ 1 મહિનો જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી એ લોકો રાહ જોઈએ એવું બધું હતું ને સવારે પોતપોતાની રીતે નીકળી જતા હતા એટલે વિશેષ કરીને બધાએ ખૂબ મહેનત કરી છે ને નિસ્વાર્થ ભાવે હવે તમારી જવાબદારી છે હા નિસ્વાર્થ ભાવે મારે હવે એમની જવાબદારી પર જેટલી પણ યોજનાકીય કામગીરી છે સમાજની જાગૃતિ છે સામાજિક ધાર્મિક જેટલા પણ અમારા કામો છે એ મારી વધારે જવાબદારી છે હવે ઓકે થેન્ક યુ ચૈતરભાઈ હવે તમે જ્યારે ડેડિયાપાડા જશો ત્યારે તમારી સાથે આગળ વાત કરીશું થેન્ક યુ સો મચ ઓકે થેન્ક યુ